જૂનાગઢ માંગરોળ બંદરની માછીમારી કરવા ગયેલી 1000 જેટલી બોટોને તાત્કાલિક પરત બોલાવીને અને મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે તમામ બોટોનું ચેકિંગ કરવામાં આવ્યું। રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। એમએચ ઠાકર, મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક માંગરોળ। વડી કચેરીની સૂચના અનુસાર આગળ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટેના ટોકન હાલ બંધ કરવામાં આવેલ છે। તેમજ જૂનાગઢ જિલ્લામાં રજીસ્ટર્ડ થયેલ 4000 બોટો પૈકી 1000 બોટો હાલ દરિયામાં ફિશિંગ કરી રહેલ છે, તેમને તાત્કાલિક પરત બોલાવી લેવામાં આવેલ છે। કચેરીના ફિશરીઝ ગાર્ડને તેમજ માછીમાર સમાજના પટેલ, પ્રમુખશ્રીઓ અને આગેવાનોને કોઈપણ બોટો અને હોડીઓ દરિયામાં માછીમારી માટે ન જાય તેના માટે તકેદારી રાખવા માટે જણાવવામાં આવેલ છે। દરિયાઈ સુરક્ષા મરીન ટાસ્ક ફોર્સ અમારું દરિયાઈ સુરક્ષા માટે જ રચાયેલું છે અને એ બાબતે અમે સતત રાઉન્ડ ધ ક્લોક ખૂબ જ ઝીણવટભરી તમામ લેન્ડિંગ પોઈન્ટ, ફિશિંગ પોઈન્ટ અને આવનાર તમામ બોટને અમે ખૂબ જ ઝીણવટભરી ચેક કરીએ છીએ અને સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ અને પૂરી ખંત અને ઉત્સાહથી અમે લાગેલા છીએ। ખાસ કરીને જે બોટો આવન જાવન કરી રહી છે, શું કહેશો? બોટો જેટલી પણ આવે છે જાય છે, જવાનું તો આજથી બંધ થઈ ગયું, માંગરોળથી કોઈ પણ ટોકન આપવામાં નહીં આવે, પણ જેટલી પણ બોટ આવે છે અને અમે ખૂબ જ કાળજીપૂર્વક અને તમામ દસ્તાવેજ ચેક કરીએ છીએ, એમના આધાર કાર્ડ જેટલા બી આઈડી એમના હોય એ ચેક કરી અને અમે તમામ બોટને પણ વ્યવસ્થિત ચેક કરી અને પછી જ અંદર આવવા દઈએ છીએ।